અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। દાતરવડી ડેમ 1માંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાઓને પાણી પૂરું પાડતી જૂની GUDCની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ છે। આ મુદ્દે ધારાસભ્ય દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે નવી પાઇપલાઇન નાખવાની મંજૂરી મળી। જોકે આ કામગીરી હજુ શરૂ ન થતાં લોકોમાં નારાજગી વધી છે। આગામી ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાઓ, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને સ્થાનિક લોકોએ એકઠા થઈ રેલી કાઢી હતી। આ રેલી પ્રાંત કચેરી સુધી પહોંચી, જ્યાં આવેદનપત્ર આપીને તાકીદે પાઇપલાઇનની કામગીરી શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી। 2022 પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચૂંટાણા, ત્યાર પછી વેપારીઓએ, ભાજપના કાર્યકર્તાએ, શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ 4 દીએ 5 દીએ પાણી મળે છે, તો એકાત્રા 2 દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો। ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી, સરકારમાંથી 15 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા, એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ। એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે। જો આ ઉનાળામાં 2 મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને 10 થી 20 વર્ષ લગી પાણી વગર રહેવું